ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આગળ વાત કરીએ આપણે જો હવે આ ચેપ્ટરમાં આપણે ગતિનો બીજો નિયમ ભણી ગયા, એના પરના કેટલાક એક્ઝામ્પલ પણ છેલ્લે આપણે ગણ્યા હતા। હજી એક્ઝામ્પલ જોઈએ જો, જેમ કે સ્વાધ્યાયમાં 5.9 રકમ જુઓ। પ્રશ્ન છે કે ઉંચકાયા વગર 20,000 કિલોગ્રામનું દળ ધરાવતા એક રોકેટને વિસ્ફોટ કરવામાં તેને ઉર્ધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક વેગથી એને ગતિ કરવામાં આવે છે, બરાબર। એટલે અહીંયા આપણને એ જે રોકેટને ઉર્ધ્વ દિશામાં વિસ્ફોટ કરી અને મોકલવાનું છે, એનું દળ આપ્યું છે અને એનો પ્રારંભિક પ્રવેગ આપ્યો છે। અને પ્રશ્ન છે વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો એટલે કે બળ શોધો, બરાબર। એટલે અહીંયા વાત શું હોય છે, જો જ્યારે કોઈ પણ રોકેટને લોન્ચ કરવામાં આવે અવકાશમાં, ત્યારે રોકેટના ઉર્ધ્વ દિશામાં ગોઠવી અને એના છેડે ભરેલા વિસ્ફોટકોમાં વિસ્ફોટ કરવામાં આવે છે। એ વિસ્ફોટ થાય એટલે એ રોકેટને ઉર્ધ્વ દિશામાં ખૂબ જ મોટા મૂલ્યનું બળ મળે છે અને બળની અસર હેઠળ, બરાબર, એ ઉર્ધ્વ દિશામાં ગતિ કરશે અને ઉર્ધ્વ દિશામાં ગતિ કરે એ દરમિયાન એને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરવો પડે, કેમ કે ગુરુત્વાકર્ષણ બળ કોઈ પણ પદાર્થ પર અધો દિશામાં લાગે, એટલે ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરી એ રોકેટ અમુક પ્રવેગથી, જેમ કે અહીંયા આપણને પ્રવેગનું મૂલ્ય પણ આપ્યું છે, અમુક પ્રવેગથી આમ ઉર્ધ્વ દિશામાં ગતિ શરૂ કરે છે। તો એને પ્રારંભિક પ્રવેગ 5 તમને મૂલ્ય આપ્યું છે, પ્રારંભિક 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ આપવાનો છે। તો એને ઉર્ધ્વ દિશામાં વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો એટલે કે બળ આપણે શોધવાનું છે, બરાબર। એટલે સિમ્પલ વાત છે, જો રોકેટનું દળ આપણને આપ્યું છે, એને આપણે m નામ આપી દઈએ, 20,000 કિલોગ્રામ છે રોકેટનું દળ છે, 20,000 કિલોગ્રામ, બરાબર। અને રોકેટનો પ્રારંભિક પ્રવેગ, ઉર્ધ્વ દિશામાં રોકેટનો પ્રારંભિક પ્રવેગ એને આપણે a નામ આપીએ, એ છે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર। તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો ગણો, વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો, અહીંયા ધક્કાનો અર્થ થશે બળ, પ્રારંભિક બળ શોધવાનું છે। જો વાત આવી જાય, આપણે આકૃતિ તમારે દોરવાની જરૂર નથી હોતી, પણ આપણે સમજવા માટે ધારો કે આ રોકેટ છે, બરાબર। રોકેટના છેડે ભરેલા દ્રવ્યમાં વિસ્ફોટ થાય એટલે ઉર્ધ્વ દિશામાં a જેટલા પ્રવેગથી, એ અહીંયા 5 મીટર પર સેકન્ડ જેટલા પ્રવેગથી એ ગતિ કરશે, એટલે a જેટલો તો એને પ્રવેગ ગતિની દિશામાં મળે છે। આ પ્રવેગ આટલો મેળવવા માટે પહેલા તો એને અધો દિશામાં લાગતા ગુરુત્વ પ્રવેગનો સામનો કરે એટલો પ્રવેગ મેળવવો પડતો હોય, એટલે અહીંયા પહેલા તો રોકેટને એના વજનને સમતોલે એટલું બળ, એટલે કે ગુરુત્વાકર્ષણ બળને સમતોલે એટલું બળ ઉર્ધ્વ દિશામાં મેળવવું પડે। પ્રવેગના સંદર્ભમાં બોલો તો રોકેટને પહેલા અધો દિશામાં લાગતા ગુરુત્વ પ્રવેગને સમતોલે એટલો પ્રવેગ ઉર્ધ્વ દિશામાં મેળવવો પડે, ત્યારબાદ વધારાનો બીજો આટલો પ્રવેગ એને મેળવવાનો છે। એટલે ઉર્ધ્વ દિશામાં કુલ કેટલું બળ અહીંયા લગાવવું પડે, તો ઉર્ધ્વ દિશામાં એક તો આના વજન બળને સમતોલે એટલું બળ એટલે mg લગાવવું પડે, ઉપરાંત a જેટલા પ્રવેગને અનુરૂપ એને બળ ma જેટલું મળશે, બરાબર। તો mg જે એના વજનને સમતોલે એટલું બળ છે, એને કારણે રોકેટના જે કોઈ ચોખ્ખો પ્રવેગ નહીં મળે, ત્યારબાદ a જેટલો પ્રવેગ એને આપવાનો છે, તો બીજું ma જેટલું બળ ઉર્ધ્વ દિશામાં વિસ્ફોટથી મળે। ટૂંકમાં અહીંયા વિસ્ફોટથી ઉર્ધ્વ દિશામાં મળતું બળ કે ધક્કો પહેલા તો ગુરુત્વાકર્ષણ બળને સમતોલે, ત્યારબાદ રોકેટમાં a જેટલો શું ઉત્પન્ન કરે, પ્રવેગ, એટલે ઉર્ધ્વ દિશાનું કુલ બળ થશે mv m। લખીએ એક વાક્ય કે ઉર્ધ્વ દિશામાં રોકેટ
ને a જેટલો પ્રવેગ આપવો હોય તો એની પર mg જેટલું ગુરુત્વાકર્ષણ બળને સમતોલે એટલું બળ અને ત્યારબાદ ma જેટલું બળ ઉર્ધ્વ દિશામાં મળે. ઉર્ધ્વ દિશામાં રોકેટને a પ્રવેગ આપવા માટે વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો કે બળ બરાબર વજન બળને સમતોલે એટલું બળ mg a જેટલો પ્રવેગ આપવા માટેનું બળ mg ma થાય. m ને કોમન લઈ તો g a બરાબર. અહીંયા m આપ્યું છે 20000 અને g અહીંયા તમને 9.8 કીધું એટલે 9.8 લેવાનું, 10 કીધું એટલે 10 લેવાનું બરાબર. એટલે તમે રકમમાં ચોખવટ પાડી લો. આપણે g નું મૂલ્ય 10 લઈશું. g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. g 10 એ 5 એટલે 20000 ગુણ્યા 15 બરાબર. ઉર્ધ્વ દિશામાં આટલા ન્યૂટનનું બળ વિસ્ફોટથી રોકેટને મળવું જોઈએ તો જ એનો પ્રારંભિક પ્રવેગ કેટલો થશે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર. એટલે આ જવાબ આવે. ગુણાકાર કરો એટલે 3 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન બરાબર. સમજાતી વાત ને? સિમ્પલ વાત. જો આ પ્રશ્ન સમજવા માટે તમે એક આ હકીકત વિચારો કે આ બુક અહીંયા ધારો કે બુક છે આમ ટેબલ ઉપર પડી છે કે પૃથ્વી પર પડી છે બરાબર. તો આ બુકને મારે ઉર્ધ્વ દિશામાં કંઈક પ્રવેગથી ગતિ ચાલુ કરાવી છે તો મારે એની પર જે બળ લગાડવું પડશે એ કેટલું? તો કે એને જેટલો પ્રવેગ આપવો છે એ જેટલો જેટલું બળ તો ખરું એ સિવાયનું આ બુકનું જે વજન બળ હોય કે બુક પર પૃથ્વી વડે જે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય એને સમતોલ એટલું બળ પણ લગાડવું પડે. એટલે બુકના વજન ઉપરાંત જેટલું બળ તમે આની પર લગાડો તો એને ઉર્ધ્વ દિશામાં જેટલો પ્રવેગ મળશે. એ જ વાત અહીંયા બરાબર. રોકેટના વજન mg ઉપરાંત એમાં જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા લગાડવું પડતું બળ ma એટલે કુલ બળ mg ma જેને ઉર્ધ્વ દિશામાં રોકેટને આપવામાં આવતો પ્રારંભિક ધક્કો અથવા તો પ્રારંભિક બળ કહેવાય. જે આ ગણતરીમાં આપણને કેટલું મળ્યું 3 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન બરાબર. જો હવે એક બીજો એક્ઝામ્પલ જોઈએ 5.11 રકમ જુઓ. એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર ની પ્રવેગિત ગતિ કરે છે. એટલે ટ્રક પ્રારંભમાં સ્થિર છે બરાબર. ટ્રકનો પ્રારંભિક વેગ જેને આપણે v0 અથવા તો u વડે દર્શાવી શકીએ. 0 થશે કેમ કે પ્રારંભમાં અહીં સ્થિર છે અને અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે. એનો અચળ પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. ટ્રકનો અચળ પ્રવેગ એ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર. આગળ જુઓ રકમ t બરાબર 10 સેકન્ડે
ટ્રકની ઉપર ઉભેલ કે જે જમીનથી 6 મીટરની ઊંચાઈએ છે એ વ્યક્તિ પથ્થરને પડવા દે છે, બરાબર. એટલે વાત આખી આવી કે આ સમક્ષિતિજ રસ્તો છે, બરાબર. ટ્રક વિચારો, ટ્રક છે, ટ્રકની ઉપર અહીંયા એક વ્યક્તિ ઊભો છે, બરાબર. ટ્રકનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 છે. ટ્રક આ સમક્ષિતિજ રસ્તા પર a જેટલા પ્રવેગથી ગતિ શરૂ કરે છે. પ્રારંભમાં સ્થિર છે અને આ દિશામાં ટ્રકને અચળ પ્રવેગ છે એ 2 મીટર પર સેકન્ડ છે, બરાબર. હવે તમને કીધું છે કે 10 સેકન્ડે એટલે કે ટ્રકે ગતિ શરૂ કરી ત્યારનો પ્રારંભિક ક્ષણ t બરાબર 0 અને t બરાબર 10 સેકન્ડે ટ્રક અહીંયા પહોંચ્યો. ધારો કે 10 સેકન્ડ પૂરી થઈ ટ્રક અહીંયા પહોંચ્યો એટલે એની ઉપર ઉભેલો એક વ્યક્તિ, બરાબર, એક પથ્થરને આમ નીચે પડવા દે છે એટલે પથ્થરનું ઈ મુક્ત પતન કરાવે છે, બરાબર. આવી વાત એટલે પથ્થર અહીંથી આમ 10 સેકન્ડ જેવી પૂરી થાય ગતિની શરૂઆત બાદ આટલા પ્રવેગથી ટ્રક ગતિ કરી રહ્યો છે. જેવી 10 સેકન્ડ પૂરી થાય એટલે ટ્રકના લારી પર ઉભેલો આ વ્યક્તિ એના હાથમાં રહેલા પથ્થરને આમ મુક્ત કરે છે, બરાબર. એવું કીધું છે. અને આ જે ઊંચાઈ છે અહીંથી આ 6 મીટર છે. સપાટીથી, પૃથ્વીની સપાટીથી એ પથ્થરને જે સ્થાનેથી પડતો મૂકવામાં આવે છે ઊંચાઈ કેટલા મીટર આપી છે? 6 મીટર. તો t બરાબર 11 સેકન્ડે પથ્થરનો વેગ અને પ્રવેગ કેટલો હશે? હવાનો અવરોધ અવગણમાં, બરાબર. પહેલો પ્રશ્ન છે કે t બરાબર 11 સેકન્ડે પથ્થરનો વેગ કેટલો? પથ્થરનો વેગ શોધો, બરાબર. હવે જવાબ આપણે આ પહેલો જવાબ મેળવ્યો છે 11 સેકન્ડે એટલે t બરાબર 0 થી t બરાબર 10 સેકન્ડ પૂરી થઈ એ ક્ષણે આ વ્યક્તિએ પોતાના હાથમાં રહેલા પથ્થરને મુક્ત કર્યો અને પથ્થરને હવે નીચે પડવા માટે બીજી કેટલી સેકન્ડ મળશે? તો કે 1 સેકન્ડ. કુલ 11 સેકન્ડે કીધું ને એટલે પ્રારંભિક ક્ષણથી 11 સેકન્ડ પૂરી થાય ત્યારે પથ્થરનો વેગ શોધવો છે. તો પથ્થરને મુક્ત કેટલી સેકન્ડે કર્યો? તો કે 10 સેકન્ડે ટ્રક પર ઉભેલા વ્યક્તિએ, અને ત્યારબાદ મુક્ત થયા બાદ પથ્થરને નીચે પડવા માટે કેટલો સમય લાગશે? તો કે કેટલો સમય મળશે? તો કે 1 સેકન્ડ. કુલ 11 સેકન્ડ છે, બરાબર. 10 સેકન્ડ સુધી તો પથ્થર જે વ્યક્તિના હાથમાં જ છે. જેવી 10 સેકન્ડ પૂરી થઈ એ વ્યક્તિએ પથ્થર છોડ્યો, બરાબર. અધો દિશામાં પથ્થરે ગતિ શરૂ કરી 10 સેકન્ડ બાદ બીજી વધારાની 1 સેકન્ડ પૂરી થાય એટલે કુલ 11 સેકન્ડ થાય. એ 11 સેકન્ડ જેવી પૂરી થાય ત્યારે પથ્થરનો વેગ શોધો. આવો પ્રશ્ન છે, બરાબર. એટલે પહેલા તો આપણે ટ્રકની ગતિની દિશામાં 10 સેકન્ડને અંતે વેગ શોધી નાખીશું. 10 સેકન્ડ પૂરી થાય ત્યારે જે ટ્રકનો વેગ હોય ઈ જ કોનો વેગ હોય? પથ્થરનો વેગ હોય. સમજો આખી વાતને. પ્રારંભમાં ટ્રક સ્થિર હતો, વ્યક્તિ ઊભો થઈને હાથમાં પથ્થર છે. વિચારો તો પ્રારંભમાં ટ્રક સ્થિર છે, વ્યક્તિના હાથમાં રહેલો પથ્થર સ્થિર છે. ટ્રક અહીંથી a જેટલા એટલે કે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી ગતિ શરૂ કરે છે અને 10 સેકન્ડ સુધી પથ્થર તો વ્યક્તિના હાથમાં જ છે. જેવી 10 સેકન્ડ પૂરી થાય ત્યારે જે ટ્રકનો વેગ હોય એ જ વ્યક્તિના હાથમાં રહેલા પથ્થરનો વેગ હોય, કેમ કે વ્યક્તિ ટ્રક ઉપર છે અને વ્યક્તિના હાથમાં પથ્થર છે. ટૂંકમાં પથ્થર અને વ્યક્તિ બંને ટ્રકના વેગ જેટલો જ વેગ ધરાવતા હોય. એટલે આપણે 10 સેકન્ડને અંતે ટ્રકનો એટલે કે પથ્થરનો વેગ શોધી નાખીએ. t બરાબર 10 સેકન્ડે પથ્થર કે ટ્રકનો વેગ, v1. તો આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરી શકીએ v1 શોધવા માટે. v બરાબર v0 et આપણી પાસે સૂત્ર છે. v1 કહી દઈએ. v0 એટલે પ્રારંભિક વેગ જે શૂન્ય છે અને a આપણી પાસે છે અને t સમયગાળો 10 સેકન્ડ, બરાબર. આમાં આપણે કિંમત મૂકી દઈએ તો આ 0 પ્રવેગ 2
t બરાબર 10 એટલે v1 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. આ 10 સેકન્ડને અંતે પથ્થરનો વેગ આટલો છે. હજી મુક્ત નથી થયો. 10 સેકન્ડ સુધી તો એ વ્યક્તિના હાથમાં જ હતો. એટલે જે ટ્રકનો વેગ 10 સેકન્ડ અંતે થયો એ પથ્થરનો થયો. આટલો વેગ છે અને હવે પથ્થર મુક્ત થાય એટલે મુક્ત થયા બાદ કુલ 11 સેકન્ડ સુધીની ગતિ ધ્યાનમાં લેવાની છે. તો મુક્ત થયા બાદ હવે પથ્થરને કેટલી સેકન્ડ સુધી ગતિ કરવા મળશે અધો દિશામાં? તો કે 1 સેકન્ડ, બરાબર. કેમ કે 10 સેકન્ડ સુધી તો ગતિ પૂરી થઈ ગઈ. એટલે 10 થી 11 સેકન્ડ વચ્ચેના 1 સેકન્ડના સમયગાળા બાદ પથ્થરને મળતો વેગ 10 થી 11 સેકન્ડ વચ્ચેના 1 સેકન્ડના સમયગાળામાં પથ્થરને અધો દિશામાં મળતો વેગ, બરાબર. એને આપણે v2 કહીએ. v2, બરાબર. તો v2 શોધી નાખીએ. તો v2 શોધવા માટે ફરી પાછું કે v બરાબર v0 પ્લસ at. એ અહીંયા ગુરુત્વ પ્રવેગ થશે. કેમ કે અધો દિશામાં તો કયો પ્રવેગ લાગુ પડે? તો કે g જેટલો પ્રવેગ લાગુ પડે. એટલે v બરાબર v0 પ્લસ at સૂત્રમાં આપણે અહીંયા v2 કહીશું. v0 બરાબર 0, તો g એટલે 10, t બરાબર 1, તો v2 બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. એટલે આપણે અલગ અલગ શોધ્યા છે કે 10 સેકન્ડ બાદ પથ્થરનો વેગ આટલો હતો. અને તમે હવે એવું વિચારી લો કે પથ્થર મુક્ત થાય છે ત્યારે એનો પ્રારંભિક વેગ 0 છે. પછીની 1 સેકન્ડના ગાળામાં એને મળતો વેગ v2 કેટલો થયો હતો કે 10. v2 બરાબર v0 પ્લસ at, v0 0, g 10 લઈ લો. t એટલે સમયગાળો કેટલો? 1 સેકન્ડ. 10 સેકન્ડ પછીનો 1 સેકન્ડનો ગાળો એટલે v2 બરાબર 10 મીટર પર સેકન્ડ. તો પથ્થરનો પરિણામી વેગ કેટલો? તો કે એને v1 જેટલો વેગ તો હતો જ 10 સેકન્ડ બાદ, અને ત્યારબાદની 1 સેકન્ડમાં એને મળતો વેગ કેટલો હતો કે 10 સેકન્ડ. એટલે આ બેનો પરિણામી વેગ આપણે મેળવવાનો થાય, બરાબર. આ વેગ કઈ બાજુ? તો કે સમક્ષિતિજ દિશા. સમક્ષિતિજ દિશા. આ વેગ કઈ બાજુ? તો કે અધો દિશા, બરાબર. એટલે v1 અને v2, v1 સમક્ષિતિજ દિશામાં, v2 અધો દિશામાં. ઈ બેનો પરિણામી વેગ આપણે શોધવાનો છે, બરાબર. હવે આપણે મેળવી લીધું. v1 છે અને v2 છે. હવે આપણે મેળવી લઈશું. જો હવે પથ્થરનો વેગ જે આપણે શોધવો છે માટે પથ્થરનો પરિણામી વેગ, પથ્થરનો પરિણામી વેગ, બરાબર. આ બંને વેગ પરસ્પર લંબ થાય ને સમક્ષિતિજ દિશામાં થયો. v1 ને v2 નો શિરોલંબ અધો દિશામાં. તો એ બેનો પરિણામી વેગ એટલે v બરાબર v1 સ્ક્વેર પ્લસ v2 સ્ક્વેર પ્લસ 2v1 v2 cos 90 એવું થાય. કેમ કે v1 અને v2 બે પરસ્પર કેવા થાય? લંબ, બરાબર. સદિશ v1 લંબ સદિશ v2 થશે. એક સમક્ષિતિજ દિશામાં એક અધો દિશામાં. આ કારણ થયું કે અહીં આપણે 90 ખૂણો લીધો. તો v બરાબર v1 કેટલું તો કે 20, v2 કેટલું તો કે 10,
એટલે 20 નો વર્ગ 400 100 5 બરાબર એટલે v બરાબર વર્ગમૂળમાં 500 એટલે કે 10 વર્ગમૂળમાં 5 22.4 મીટર પર સેકન્ડ જેવું મળશે. આમ લખાય બરાબર 500 છે ને એટલે આને આમ લખાય 100 ગુણ્યા 5 100 નું વર્ગમૂળ 10 વર્ગમૂળમાં 5 એટલે 5 નું વર્ગમૂળ કાઢીને 10 વડે ગુણો તો 22.4 મીટર પર સેકન્ડ મળશે બરાબર 22.4 મીટર પર સેકન્ડ. પરિણામી વેગની દિશા શોધવી છે અને દિશા પણ આપણે આપી દઈએ. આ મૂલ્ય છે પથ્થરના પરિણામી વેગનું આ મૂલ્ય આપણે શોધવું. દિશા શોધવી તો દિશા એટલે આકૃતિ દોરીએ જો તો આવી થાય. એક આકૃતિ દોરીએ કે આ સમક્ષિતિજ દિશા આ સમક્ષિતિજ સપાટી બરાબર અહીંયા v1 છે v1 એ આમ સમક્ષિતિજ દિશામાં v1 અને v2 આમ સીધો અધો દિશામાં આવી વાત થાય ને આપણે શબ્દોમાં દિશાની માહિતી આપી દીધી. હવે ઈ બેનો પરિણામી વેગની દિશા સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી આપણે મેળવીએ તો આ રીતે આમ મળતી હોય અહીંયા જે ખૂણો બનાવે ઈ જ ખૂણો અહીંયા પણ બનાવે. આ બે ખૂણા હરખા થાય બરાબર યુગ્મ કોણ થાય એટલે આપણે v1 પરિણામી વેગ v ની દિશા થીટા કોણ બનાવે તો આમ લખાય પરિણામી વેગ v ની દિશા સમક્ષિતિજ સાથે થીટા કોણ બનાવે. v ની દિશા સમક્ષિતિજ સાથે થીટા કોણ બનાવે. દિશા શોધવી એટલે કે પરિણામી વેગ v ની દિશાએ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો શોધવો. આપણે થીટા શોધવો છે બરાબર. તો પરિણામી વેગ v ની દિશા સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવે તો tan થીટા બરાબર v2 છેદમાં v1 થાય. જો આ થીટા સામેની બાજુ v2 પાછળની બાજુ v1 સામેની બાજુ છેદમાં પાછળની બાજુ v2 છેદમાં v1 તો v2 આપણી પાસે છે v2 નું મૂલ્ય કેટલું છે તો કે 10 છે અને v1 નું મૂલ્ય 20 છે એટલે 1/2 મળે. tan થીટા બરાબર 1/2 અથવા તો tan થીટા બરાબર 0.5 બરાબર. તો tan થીટા બરાબર 0.5 તો આને આપણે આમે લખી શકીએ થીટા બરાબર tan ઇન્વર્સ 0.5 અને નેચરલ ટેન્જેન્ટના કોષ્ટક પરથી થીટા નું મૂલ્ય તમે મેળવો 0.5 માટે એટલે કે આ 0.5 કિંમત આવે એને અનુરૂપ આ ખૂણો કેટલો આ ખૂણો આપણે મેળવીએ તો એ ખૂણાનું મૂલ્ય તમને નેચરલ ટેન્જેન્ટના કોષ્ટક પરથી મળશે 26.7 નિયરલી બરાબર. તો આ પરિણામી વેગનું મૂલ્ય થયું અને આ પરિણામી વેગની દિશા થઈ. પરિણામી વેગનો સદિશ સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં છે અને થીટાનું મૂલ્ય આપણને 26.4 મળ્યું અથવા તો થીટા બરાબર tan ઇન્વર્સ 0.5 મળ્યું બરાબર. હવે બીજો પ્રશ્ન આમાં એમ છે કે વેગ કેટલો અને બીજો છે પ્રવેગ કેટલો બરાબર. t બરાબર 11 સેકન્ડે પથ્થરનો પ્રવેગ કેટલો t બરાબર 11 સેકન્ડે પથ્થરનો પ્રવેગ તો હવે જો આપણે આ કેસ ભણી ગયા છીએ કે જો પથ્થર 10 સેકન્ડ સુધી ટ્રક ઉપર ઉભેલા વ્યક્તિના હાથમાં હતો એટલે ત્યાં સુધી પથ્થરને પ્રવેગ કેટલો હતો તો કે ટ્રકના પ્રવેગ જેટલો હતો 2 મીટર પર સેકન્ડ. જેવો પથ્થર 10 સેકન્ડ પૂરી થઈ એટલે એ વ્યક્તિએ મુક્ત કર્યો અને 10 સેકન્ડ પછીની 1 સેકન્ડના ગાળા દરમિયાન અધો દિશામાં ગતિ કરે છે અને એ દરમિયાન એને પ્રવેગ કેટલો હોય તો કે g જેટલો હોય બરાબર. પ્રવેગ
પથ્થર મુક્ત થયા બાદ એનો પ્રવેગ હવે ટ્રકના પ્રવેગ જેટલો રહેતો નથી. એનો પ્રવેગ હવે અધો દિશામાં મુક્ત પતન દરમિયાન ગુરુત્વ પ્રવેગ જેટલો થઈ જાય છે. આપણે ભણી ગયા કે જેવો કોઈ પણ પદાર્થ પર નવું બળ લાગે એટલે એના અગાઉના પ્રવેગની સ્મૃતિ એને હોતી નથી, અથવા તો અગાઉ કેટલું બળ લાગ્યું હતું ને અગાઉ એને કેટલો પ્રવેગ હતો એ કોઈ માહિતી હવે પથ્થરને હોતી નથી, અથવા તો અગાઉના પ્રવેગની અસર કે અગાઉના બળની અસર નવું બળ લાગ્યા પછી પથ્થર કે પદાર્થમાં હોતી નથી. તો અહીંયા પથ્થર 11 સેકન્ડે તો મુક્ત થઈ ગયો છે, બરાબર. તો એને પ્રવેગ હવે ટ્રકના પ્રવેગ જેટલો નહીં હોય, એને પ્રવેગ હવે કેટલો હશે તો કે ગુરુત્વ પ્રવેગ g જેટલો, બરાબર. આપણે લખીએ કે પથ્થર મુક્ત થયા બાદ હવે પથ્થરનો પ્રવેગ g હશે. પથ્થર મુક્ત થયા બાદ તેનો પ્રવેગ g જેટલો હશે, ગુરુત્વ પ્રવેગ, બરાબર. આપણે છેલ્લે બળનો આઘાત, બરાબર, આ ટોપિક ભણી ગયા, એના પરનો એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાયમાં 5.14 બરાબર. તમને કોઈ પદાર્થની ગતિ માટે જેનું દળ 4 કિલોગ્રામ છે એના માટે સ્થાન સમયનો આલેખ આપ્યો છે. હવે તમે જો સ્થાન સમયનો આલેખ, વેગ સમયનો આલેખ, પ્રવેગ સમયનો આલેખ, આ આલેખ તમે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા, બરાબર. એક પરિમાણિક ગતિનો તમે જે અભ્યાસ કર્યો અથવા સુરેખ માર્ગ પર થતી ગતિ, બરાબર, આ ચેપ્ટરમાં તમે આ આલેખો ભણી ગયા છો. એ આલેખની હકીકતનો પણ અહીંયા આપણે ઉપયોગ કરવો પડશે, અને બળના આઘાતની હકીકત પણ આપણે જાણીએ છીએ, એનો ઉપયોગ કરી અને આ એક્ઝામ્પલ આપણે ગણી શકીશું. આલેખ તમને રકમમાં આપ્યો છે. આલેખ જોઈએ. પદાર્થનું દળ m બરાબર 4 કિલોગ્રામ છે. આ પદાર્થની જે ગતિ થાય છે એ ગતિ માટે સમય વિરુદ્ધ સ્થાન, x એટલે એનું સ્થાન, બરાબર, સમય વિરુદ્ધ સ્થાનનો આલેખ આપણને આપેલો છે. મૂલ્ય સહિત આલેખ છે આપણી પાસે, બરાબર. આલેખ એક આવો મળે છે. એ બિંદુ છે એને અનુરૂપ 4 સેકન્ડ છે. સમય છે એ સેકન્ડમાં છે, બરાબર, અને અંતર છે એ મીટરમાં છે. આ x છે મીટરમાં છે. જો અહીંયા એ બિંદુને અનુરૂપ t નું મૂલ્ય 4 આપ્યું છે અને a ને અનુરૂપ x નું મૂલ્ય આપ્યું છે 3 મીટર, બરાબર. આ રીતે આલેખ છે. અને જે પદાર્થની ગતિનો આલેખ છે એ પદાર્થનું દળ અહીંયા 4 કિલોગ્રામ છે. અને તમને પ્રશ્ન કર્યો છે, જો તો કે પહેલો પ્રશ્ન છે કે
તો પ્રશ્ન એવો છે કે t લેસ ધેન 0 t લેસ ધેન 0 t greater than 4 સેકન્ડ 4 સેકન્ડ સમય કણ પર લાગતું બળ શોધો સમય કણ પર લાગતું બળ શોધો એમાં બે પ્રશ્નો છે આ એમાં આ પહેલો પ્રશ્ન બરાબર સમય કણ પર લાગતું બળ શોધો આલેખ પરથી જ આપણે જવાબ આપવાનો છે તો હવે વિચારો કે t લેસ ધેન 0 t લેસ ધેન 0 એટલે આ આલેખ આ રીતે આપણે લંબાઈ દો અહીંયા સુધી આલેખનો ભાગ ગણવાનો આ આલેખ છે બરાબર આ સમયના મૂલ્યો છે t લેસ ધેન 0 અને t ગ્રેટર ધેન 4 સેકન્ડ માટે આપણે કણ પર લાગતું બળ શોધવું છે તો આલેખ પરથી અર્થઘટન કરો જો t નું મૂલ્ય 0 કરતા ઓછું હોય ત્યારે અને t નું મૂલ્ય 4 કરતા વધારે હોય ત્યારે t લેસ ધેન 0 એટલે t નું મૂલ્ય 0 કરતા ઓછું અને t નું મૂલ્ય 4 કરતા વધારે t ગ્રેટર ધેન 4 હોય ત્યારે આલેખની સ્થિતિ શું છે વિચારો તો કે t નું મૂલ્ય 0 કરતા ઓછું હોય ત્યારે આલેખ તો આમ સમય અક્ષને સમાંતર છે તો આલેખ સમય અક્ષને સમાંતર હોય x વિરુદ્ધ t નો આલેખ જે શું સૂચવે છે તો કે પદાર્થ સ્થિર છે બરાબર x વિરુદ્ધ t નો આલેખ સમય અક્ષને સમાંતર મળતો હોય એવું સૂચવે છે કે પદાર્થ સ્થિર છે સમય વધે છે પણ પદાર્થનું સ્થાન બદલાતું નથી એનો અર્થ કે પદાર્થ કેવો છે સ્થિર છે તો t લેસ ધેન 0 માટે આલેખ સમય અક્ષને સમાંતર છે જે સૂચવે છે કે પદાર્થ સ્થિર છે અને t નું મૂલ્ય 4 કરતા વધારે હોય ત્યારનો આલેખનો ભાગ એટલે આ રહ્યો ઈ પણ સમય અક્ષને સમાંતર છે એ એવું સૂચવે છે કે પદાર્થ સ્થિર છે બરાબર ટૂંકમાં પદાર્થની ગતિમાન અવસ્થા 0 થી 4 ની વચ્ચે જ છે કે જેમાં આલેખ છે એ સમય અક્ષને સમાંતર નથી પણ કંઈક ઢાળ મળે છે ત્યારે અહીંયા આલેખ સમય અક્ષને સમાંતર છે ઢાળ શૂન્ય છે પદાર્થ સ્થિર છે એવું સૂચવે અને t નું મૂલ્ય 0 કરતા ઓછું હોય ત્યારે પણ આલેખ સમય અક્ષને સમાંતર છે ઢાળ શૂન્ય છે અને પદાર્થ સ્થિર છે એવું કહેવાય અને પદાર્થ સ્થિર હોય તો ગતિના પહેલા નિયમ મુજબ એની પર કોઈ બળ લાગશે નહીં બરાબર જો કંઈક ચોખ્ખું બળ લાગતું હોય તો પદાર્થ સ્થિર ન રહી શકે તો પદાર્થ ગતિમાં આવતો હોવો જોઈએ પણ આલેખ એવું કહે છે કે t નું મૂલ્ય 0 કરતા ઓછું હોય અને t નું મૂલ્ય 4 કરતા વધારે હોય ઈ દરમિયાન આલેખનો ઢાળ શૂન્ય છે અને પદાર્થ સ્થિર છે એવું સૂચવે છે એનો અર્થ કે t લેસ ધેન 0 અને t ગ્રેટર ધેન 4 સેકન્ડ માટે પદાર્થ પર કોઈ બળ લાગતું નથી ગતિના પ્રથમ નિયમ અનુસાર જો બળ લાગતું હોય તો પદાર્થ સ્થિર રહી શકે નહીં પણ હકીકતમાં તો પદાર્થ સ્થિર છે એનો અર્થ કે બળ નથી લાગતું બરાબર એટલે આપણે અહીં લખી શકીએ જવાબ કે t લેસ ધેન 0 અને t ગ્રેટર ધેન 4 સેકન્ડ માટે x વિરુદ્ધ t નો આલેખ સમય અક્ષને સમાંતર છે સમય અક્ષને સમાંતર છે એટલે કે ઢાળ શૂન્ય છે અને જે શું સૂચવે છે તો કે પદાર્થ સ્થિર છે એવું સૂચવે છે પદાર્થ સ્થિર છે પદાર્થ સ્થિર હોય તો ગતિના પ્રથમ નિયમ અનુસાર પદાર્થ પર કોઈ બળ લાગશે સ્થિર સ્થિતિ માટે ગતિના પ્રથમ નિયમ અનુસાર ગતિના પ્રથમ નિયમ અનુસાર પદાર્થ પર લાગતું બળ શૂન્ય પદાર્થ પર લાગતું બળ શૂન્ય બરાબર આનો જવાબ શું આવશે શૂન્ય કોઈ બળ નહીં લાગે t લેસ ધેન 0 અને t ગ્રેટર ધેન 4
જો પછી એમાં બીજી વાત છે એમાં બીજું કે 0 આવી વાત છે 0 ગ્રેટર ધેન 3 ગ્રેટર ધેન 4 સેકન્ડ માટે પદાર્થ પર લાગતું બળ કેટલું પદાર્થ પર લાગતું બળ બરાબર તો હવે આ શરત એ ચેક કરો છો આલેખનો ભાગ જો આ ગાળામાં કે સમય 0 કરતા વધારે અને 4 સેકન્ડ કરતા ઓછો તો 0 કરતા વધારે 4 સેકન્ડ કરતા ઓછો એટલે આ ગાળાનો આલેખ આપણે જોવાનો રહે તો 0 થી 4 ની વચ્ચે જોવાનો 0 કરતા વધારે અને 4 કરતા ઓછો તો 0 થી 4 ની વચ્ચેના આલેખનો ભાગ આ છે આલેખ તમે જોઈ શકો છો જો સૂર્ય છે સમય અક્ષને સમાંતર ભલે ન હોય પણ આલેખ સૂર્ય છે એબ્સોલ્યુટ p નો આલેખ સૂર્ય મળતો હોય જે કેવી ગતિનું સૂચન કરે છે તો કે પદાર્થ અચળ વેગી ગતિ કરે છે અચળ વેગી ગતિ કરે ત્યારે પણ ગતિના પ્રથમ નિયમ અનુસાર પદાર્થ પર કોઈ બળ લાગતું હોય નહીં લખી લો અને જવાબ કે t બરાબર 0 થી t બરાબર 4 સેકન્ડ વચ્ચેના ગાળામાં આલેખનો વચ્ચેના ગાળામાં આલેખ સુરેખ છે જે અચળ વેગી ગતિનું સૂચન કરે છે એબ્સોલ્યુટ p નો આલેખ સુરેખ મળતો હોય બરાબર જે અચળ વેગી ગતિનું સૂચન કરે સમય અક્ષને સમાંતર હોય તો સ્થિર અને સમય અક્ષને સમાંતર ન હોય અને સુરેખ હોય તો એ અચળ વેગી ગતિનું સૂચન કરે છે અચળ વેગી ગતિ કરે પદાર્થ 0 થી 4 ના ગાળામાં તો એનો અર્થ કે ગતિના પ્રથમ નિયમ અનુસાર આ ગાળામાં પણ પદાર્થ પર લાગતું બળ શું થાય શૂન્ય થાય કેમ કે સ્થિર અવસ્થા અને સંતુલન અવસ્થા સમતુલ્ય અવસ્થાઓ છે એ બે અવસ્થાઓ પદાર્થ જાળવતો હોય એનો અર્થ કે એની પર લાગતું પરિણામી બળ શું હોય શૂન્ય હોય પ્રથમ નિયમ એ જડત્વનો નિયમ આ છે બરાબર તો ગતિના પહેલા નિયમ મુજબ પદાર્થની અચળ વેગી ગતિ માટે તેની પર લાગતું પરિણામી બળ શૂન્ય બરાબર તો અહીંયા પણ બળ શૂન્ય જ મળશે ટૂંકમાં સમગ્ર આલેખમાં પદાર્થને ક્યાંય પ્રવેગ નથી બરાબર આ ગાળામાં પદાર્થ સ્થિર છે અહીંયા પદાર્થ સ્થિર છે અને અહીંયા અચળ વેગ છે આપણે અહીં લખી દઈએ આ સ્થિર સ્થિતિ સૂચવે સ્થિર સ્થિતિ આ પણ સ્થિર સ્થિતિ સૂચવે આલેખમાં આ ભાગ અચળ વેગી ગતિ સૂચવે અચળ વેગી ગતિ બરાબર એટલે સ્થિર હોય કે અચળ વેગી ગતિ હોય ક્યાંય બળ લાગે નહીં ગતિના પ્રથમ નિયમ છે બરાબર છે એટલે આ પહેલો એ જે પ્રશ્ન છે એનો જવાબ આ મુજબ થશે
t બરાબર 0 સેકન્ડે v માં કેટલું લઈએ t બરાબર 0 સેકન્ડે આઘાત શોધો આઘાત અથવા તો એને કહેવાય બળનો આઘાત બરાબર હવે બળનો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર આપણને ખબર છે આપણે સૂત્ર ભણી ગયા બળના આઘાતનું સૂત્ર શું હતું તો કે dp બરાબર f dt બરાબર આ વેગમાનમાં થતો ફેરફાર એ બળનો આઘાત કહેવાય એટલે બળનો આઘાત બરાબર વેગમાનમાં થતો ફેરફાર બરાબર પદાર્થ પર લાગતું બળ ગુણ્યા બળ લાગવા માટેનો સમય તો આપણે આગળ પણ વાત કરી ગયા કે તમારે બળનો આઘાત શોધવો હોય તો પદાર્થ પર લાગતું બળ કે બળ લાગવા માટેનો સમયગાળો આપણે સરળતાથી માપી શકતા નથી તો બળનો આઘાત શોધવા માટે આપણે પદાર્થના વેગમાનમાં થતો શું શોધી નાખીશું ફેરફાર બરાબર વેગમાનમાં થતો ફેરફાર શોધવો પડશે આપણે એટલે t બરાબર 0 સેકન્ડે વિચારો તો t બરાબર 0 સેકન્ડે આલેખની સ્થિતિ બદલાય છે 0 સેકન્ડ સુધી આલેખ સમય અક્ષને સમાંતર હતો જે પદાર્થ સ્થિર છે એવું સૂચવે છે અને 0 સેકન્ડ બાદ હવે આલેખ સમય અક્ષને સમાંતર નથી મળતો અને આલેખને ઢાળ મળે છે એટલે કે પદાર્થ હવે પછી અચળ વેગી ગતિ શરૂ કરે છે તો આપણે વેગમાનનો ફેરફાર શોધવો હોય તો પહેલા આપણે 0 સેકન્ડ પહેલાની ક્ષણે પદાર્થનો વેગ અને 0 સેકન્ડ પછીની ક્ષણે પદાર્થનો વેગ પહેલા શોધી નાખીએ t બરાબર 0 સેકન્ડ પહેલાની ક્ષણે બરાબર પહેલાની ક્ષણે પદાર્થનો વેગ 0 સેકન્ડ પહેલાની ક્ષણે પદાર્થનો વેગ મળે એટલે 0 સેકન્ડ પહેલાની ક્ષણનો વેગમાન મળે અને 0 સેકન્ડ બાદની ક્ષણે પદાર્થનો વેગ મળે તો 0 સેકન્ડ બાદની ક્ષણે આપણે એના પરથી પદાર્થનો વેગમાન મળે એના પરથી વેગમાનનો ફેરફાર મળે અને વેગમાનનો ફેરફારને જ આપણે બળનો આઘાત કહેશું બરાબર t બરાબર 0 સેકન્ડ પહેલાની ક્ષણે પદાર્થનો વેગ એને આપણે v1 નામ આપીએ તો v1 બરાબર 0 કેમ કે 0 સેકન્ડ પહેલાની ક્ષણે તો આલેખ સમય અક્ષને કેવો છે સમાંતર છે જે સ્થિર છે એવું સૂચવે વેગ શૂન્ય સૂચવે બરાબર અને t બરાબર 0 સેકન્ડ પછીની ક્ષણે પદાર્થનો વેગ બરાબર શું તો કે બરાબર આ o એ આલેખનો ઢાળ આ નામ આપી દો b બરાબર b એ આલેખનો ઢાળ આ b બિંદુ નામ આપી દો ને તો 0 સેકન્ડ પછીની ક્ષણે વેગ શોધવા માટે આ અચળ વેગ શોધવા માટે કેમ કે પછીની ક્ષણ 0 સેકન્ડ પછીની 4 સેકન્ડ સુધીની તમામ ક્ષણે પદાર્થનો વેગ અચળ છે અને અચળ વેગ એટલે આ ab આલેખનો ઢાળ અથવા તો b આલેખનો ઢાળ ab આલેખનો ઢાળ ઢાળ એટલે tan થીટા આપણે ઢાળની ખબર છે ઢાળ એટલે tan થીટા થીટા એટલે આલેખે આ સમય અક્ષ સાથે બનાવેલો ખૂણો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો સામેની બાજુ કેટલી છે 3 સેકન્ડ અને પાછળની બાજુ 4 તો સામેની બાજુ 3 થશે અને પાછળની બાજુ 4 થશે એટલે આ 3 છેદમાં 4 થાય બરાબર તો આ જ કહેવાય v1 સોરી આપણે આ v1 આ v2 અને વેગ v2 કેટલું આવ્યું 3/4 મીટર પર સેકન્ડ હવે આપણે બળનો આઘાત શોધી નાખીએ બળનો આઘાત બરાબર વેગમાનમાં થતો ફેરફાર બરાબર આ સૂત્ર આપણે જાણીએ છીએ અને વેગમાનમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન એટલે mv બરાબર તો mv2 એટલે 0 સેકન્ડ પછીનું વેગમાન માઈનસ mv1 એટલે 0 સેકન્ડ પહેલાનું વેગમાન એટલે mv2 માઈનસ mv1 અહીં m કોમન લઈ લો તો v2 માઈનસ v1 દળ આપણને આપેલું છે 4 કિલોગ્રામ તો m ની જગ્યાએ 4 મૂકો v2 કેટલું મળ્યું આપણે 3/4 ને v1 0 તો આપણને આ જવાબ મળશે 3 ન્યૂટન સેકન્ડ બરાબર બળના આઘાતનો એકમ કે વેગમાનનો એકમ કે વેગમાનના ફેરફારનો એકમ ન્યૂટન સેકન્ડ તો આ જવાબ બરાબર
એવી જ રીતે આપણને 4 સેકન્ડે પણ બળનો આઘાત શોધવાનું કીધું છે. આ જ રીતે એ આપણે ગણી નાખીએ. જો હવે આવી જ રીતે છે t બરાબર 4 સેકન્ડ, t બરાબર 4 સેકન્ડે બળનો આઘાત. તો આ લેખમાં જો કે t બરાબર 4 સેકન્ડે આ લેખ પરનું બિંદુ એ છે, તો 4 સેકન્ડ પછીની ક્ષણે પદાર્થનો વેગ અને 4 સેકન્ડ પહેલાની ક્ષણે પદાર્થનો વેગ બરાબર આપણે અહીંયા લઈએ શોધી નાખીએ. તો t બરાબર 4 સેકન્ડ પછીની ક્ષણે આ પહેલા 4 સેકન્ડ પહેલાની ક્ષણે પદાર્થનો વેગ v1 આગળ એવી જ વાત છે. આલેખ પરથી જો આલેખમાં 4 સેકન્ડ પહેલાની ક્ષણે આલેખનો ભાગ કેવો છે તો કે આ છે 4 સેકન્ડ પહેલાની ક્ષણે આલેખનો ભાગ આ મળે એટલે કે AB આલેખનો ઢાળ એ જ 4 સેકન્ડ પહેલાની ક્ષણે વેગ થાય બરાબર AB આલેખનો ઢાળ માં ગણવી રીતે બરાબર tan થીટા કેટલું મળશે 3/4 મીટર પ્રતિ સેકન્ડ બરાબર આ જ વાત થઈ ને. AB આલેખનો ઢાળ એ 4 સેકન્ડ પહેલાની ક્ષણનો વેગ કહેવાય, 0 સેકન્ડ પછીની ક્ષણનો વેગ કહેવાય. AB આલેખનો ઢાળ 3/4 મીટર પર સેકન્ડ અને t બરાબર 4 સેકન્ડ બાદની ક્ષણે આલેખ સમય અક્ષને સમાંતર છે. સમય અક્ષને સમાંતર છે માટે વેગ v2 બરાબર 0 બરાબર. તો હવે બળનો આઘાત મળી જાય, વેગ મળી જાય પછી માટે બળનો આઘાત બરાબર વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. ફેરફારનો અર્થ થાય અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ એટલે 4 સેકન્ડ બાદની ક્ષણે વેગમાન. તો mv2 દળ તો અહીંયાથી બદલાતું ન હોય બરાબર, દળ ગતિ દરમિયાન અચળ રહે એટલે mv2 ઈ અંતિમ વેગમાન થયું 4 સેકન્ડ બાદની ક્ષણે પદાર્થનું વેગમાન થયું અને mv1 પર આગળ આપણે v1 ને v2 નામ આપ્યા હતા, અહીંયા આપણે આમ ડેશ કરી દેવું તો ડેશ કરી દો સીધા બરાબર v1 ડેશ ને v2 ડેશ. તો mv2 ડેશ અંતિમ વેગમાન માઈનસ mv1 ડેશ પ્રારંભિક વેગમાન, m કોમન v2 ડેશ માઈનસ v1 ડેશ દળ કેટલું કે 4 કિલો v2 ડેશ 0 v1 ડેશ માઈનસ 3/4 એટલે આ જવાબ આવશે માઈનસ 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બરાબર. તો 4 સેકન્ડે બળનો આઘાત થયો માઈનસ 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બરાબર. આ રીતે આપણે આલેખ પરથી વેગ અને ત્યારબાદ વેગમાનનો ફેરફાર અને વેગમાનનો ફેરફાર એટલે કે બળના આઘાતની ગણતરી કરી શકીએ. બરાબર છે. હવે આગળની વાત આપણે આવતીકાલે કરીશું. આ એટલે જોઈ લીધું.